હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફાઇટર. મિત્રો, આજે આપણે રિસેન્ટલી જાન્યુઆરી 2025માં લેવાયેલી જીમેનની એક્ઝામનું કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદરથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાણા એનું એનાલિસિસ કરવાના છે, સોલ્યુશન પણ કરવાના છે. અને એનાલિસિસ મતલબ ખરેખર આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવા માટે ફિઝિક્સની અન્ય બુકોનો ઉપયોગ, રેફરન્સ બુકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જરૂરી છે, તો જ પ્રેક્ટિસ તો થશે ફિઝિક્સમાં. બટ ખરેખર આપણે જે એનસીઆરટીમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાણા, તો આમ તો દરેક પ્રશ્નોનું એનાલિસિસ કરવાના છે. બટ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઘણી બધી રેફરન્સ બુકને આપણે ફોલો કરતા હોય, બટ એની સાથે એનસીઆરટીનું કેટલું મહત્વ છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે, એની અંદર આપેલા સ્વાધ્યાયના ક્વેશ્ચન, એની અંદર આપેલા ઉદાહરણોના ક્વેશ્ચન, આનું કેટલું મહત્વ છે આજે આપણને ખબર પડશે. તો મિત્રો, આજે આપણે કમ્પ્લીટ શિફ્ટ વાઇઝ દરેક શિફ્ટની અંદર પૂછાયેલા કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર જે ક્વેશ્ચન પૂછાણા એનું એનાલિસિસ કરીએ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો અહીં જોઈ શકો છો કે ભાઈ light string of length L left to perform a vertically motion circular shown in the figure initially by the applying horizontal velocity v naught. એટલે શરૂઆતમાં અહીંયા v naught જેટલો વેગ આપ્યો છે પદાર્થને. at point A the string becomes slack when the bob reach at the પોઈન્ટ ડી. એટલે પદાર્થ જ્યારે ડી પોઈન્ટ આગળ પહોંચે ત્યારે સ્ટ્રિંગ સ્લેક થાય છે, મતલબ દોરી ઢીલી થઈ જાય. યાદ આવતું હશે વિદ્યાર્થી મિત્રો, આપણી એનસીઆરટીનો ઉદાહરણનો ક્વેશ્ચન છે, એક દોરી સાથે પદાર્થ બાંધ્યો અને પદાર્થને તમે વર્ટિકલ સર્કલમાં એટલે ઉર્ધ્વ સર્કલમાં તમે ઘુમાવો વર્તુળાકાર પથ ઉપર, તો ઉપરના બિંદુએ દોરી ઢીલી થઈ જાય, મતલબ તણાવ બળ 0 થઈ જાય. તો પછી આ બિંદુ આગળ વેગ કેટલો, 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 આ બધાના વેગ મેળવવાનો આપણે અભ્યાસ કર્યો છે ઉદાહરણના દાખલામાં. તો જો આપણે ખબર હોય આ દરેક પોઈન્ટ આગળ વેગ, તો હવે અહીંયા શું પૂછ્યું છે તમે જો, the bob reaches at the point D. Okay, the ratio of the kinetic energy of the bob at the point B and C. એટલે બી અને સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર તમને મેળવવાનો કીધો છે પદાર્થનો. મિત્રો, કાઇનેટિક એનર્જી તો મળે કે એ પદાર્થ ઈ બિંદુ આગળ પદાર્થનો વેગ મળે. આ બિંદુ આગળ પદાર્થનો વેગ અને આ બિંદુ આગળ પદાર્થનો વેગ મળી ગયો તો કાઇનેટિક એનર્જીનો ગુણોત્તર મળી જશે, ગતિ ઉર્જાનો ગુણોત્તર. મિત્રો, આ પોઈન્ટ આગળ યાદ કરો વેગ બિંદુ, એ બિંદુ આગળ વેગ વી નોટ, ભલે અહીંયા વી નોટ એવું આપ્યું છે, બટ વી નોટ હશે તમારું √5GL. યાદ કરો દોસ્તો, આ પોઈન્ટ આગળ √3GL, ઉપરના પોઈન્ટ આગળ √GL, જ્યારે દોરીમાં તણાવ 0 થાય. આ સીધો કોન્સેપ્ટ અહીંયા ઉપાડવાનો છે કે જો આ પોઈન્ટ આગળ પદાર્થનો વેગ √5GL હોય તો અહીંથી કંઈક ગતિ ઉર્જા સાથે પદાર્થ ઉપડશે અને અહીંયા પહોંચશે બી પોઈન્ટ આગળ. મિત્રો, અહીં તમે જો બી પોઈન્ટ આગળ કેટલી હાઇટ કવર કરશે પદાર્થ, આટલી હાઇટ. આ પદાર્થ આટલો ઊંચો જશે, તો આટલું અંતર મતલબ સેન્ટરથી આ પોઈન્ટ સુધીનું અંતર એ તમારો L cos 60 થશે, L cos θ. કારણ કે આ દોરીની લંબાઈ મતલબ આ એક વન ટાઈપ ઓફ ધ લોગ સેન્ટરથી આ સુધીનું અંતર, નીચેના પોઈન્ટ સુધીનું અંતર આપણે L ધારીએ તો આ આખું L છે, તો આ તમારો L cos θ થશે. આ તમારું અંતર છે, આ ત્રિજ્યા EL છે, તો આ તમારા માટે L cos θ ઘટક થશે અને આ ઊંચાઈ છે આપણા માટે. તો ટોટલ અંતર L, એમાંથી L cos θ માઇનસ કરો એટલે આ તમારું ઊંચાઈ H મળે. તો અહીંયા H આપણા માટે છે L માઇનસ L cos 60 ડિગ્રી, કારણ કે અહીં 60નો ખૂણો આપ્યો છે. એટલે કે Lને આપણે કોમન કાઢીએ તો 1 માઇનસ cos 60. મિત્રો, cos 60ની કિંમત 1/2, એટલે 1 માઇનસ 1/2 એટલે કે 1/2 એટલે કે L/2 થશે. L આગળ છે તો L/2, મતલબ આપણને હાઇટ ખબર પડી કે આ પદાર્થ કેટલો ઊંચો ગયો બી બિંદુ આગળ આવ્યો હતો, તો કે ભાઈ L/2 જેટલો ઊંચો ગયો. કારણ કે અહીંયા 60 ડિગ્રી સેન્ટર આગળ બી પદાર્થ છે, સેન્ટર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો. મિત્રો, આપણે ઉર્જા સંરક્ષણ લગાવો સિમ્પલી
કે ભાઈ અહીંયા ગતિ ઉર્જા સાથે પદાર્થ કંઈક ઉપર જાય છે તો અહીંયા આગળ પહોંચે એટલે કંઈક એની સ્થિતિ ઉર્જામાં અને કંઈક મહદ અંશે ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. તો આનો મતલબ આ ઉર્જા ગઈ ક્યાં? તો કે ભાઈ 1/2 m v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યાં? તો કે mgh. h ઊંચાઈ પદાર્થની સ્થિતિ ઉર્જા અને આ પોઈન્ટ આગળ ગતિ ઉર્જા મતલબ બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જામાં કન્વર્ટ થયું એનો મતલબ અહીંયા આપણે કહી દઈએ kb. બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા kb. મિત્રો અહીંયા 1/2 m v0 સ્ક્વેર મતલબ આ પોઈન્ટ આગળ વેગનો વર્ગ મતલબ આનો વર્ગ √5gl નો વર્ગ થશે 5gl. તો આ થઈ ગયું તમારું 5gl ઇક્વલ ટુ mgh અને h આપણા માટે છે l/2. તો આ આપણા માટે છે l/2 પ્લસ kb. મિત્રો અહીંયા kb ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો mgl/2 આ બાજુ ચાલો માઇનસ એટલે 5mgl/2 5mgl/2 માઇનસ mgl/2. મિત્રો 1/2 તો કોમન છે 5mgl માંથી mgl માઇનસ થશે એટલે 4mgl અને 4mgl/2 મતલબ 2mgl. આ થઈ ગયો તમારો kb. આનો મતલબ શું દોસ્તો કે બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 2mgl છે. હવે સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા ફાઇન્ડ કરીએ આપણે આ પોઈન્ટ આગળ. તો આટલી હાઇટ l છે અને આ l cos θ થાય તો અહીંયા આપણું l પ્લસ l cos θ થશે. કેટલું થશે? l પ્લસ l cos θ. દોસ્તો અહીંયા l પ્લસ l cos θ કરશો તો અહીંયા 1 પ્લસ cos 60 થશે. 1 પ્લસ cos 60 મતલબ 1/2 પ્લસ 1 એટલે 3/2 થશે. એટલે 3/2l. અહીં જે l/2 હતું એ હાઇટ આપણા માટે ટોટલ અહીંથી લઈ અને અહીંયા સુધીની હાઇટ 3/2l થશે. કેટલી થશે? 3/2l. બસ જ્યાં h નો યુઝ કરવાનો છે 3/2l કરવાનો. તો આપણે જોઈએ અહીંથી પદાર્થ નીકળ્યો છે 1/2 mv² મતલબ આટલી ઉર્જા સાથે. એટલે કેટલી? 1/2 m એટલે 5mgl/2 જેટલી ઉર્જા સાથે જે ગતિ ઉર્જા છે. અહીંયા પહોંચેલી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જામાં કંઈક ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. તો દોસ્તો આપણે ડાયરેક્ટ આ ઉર્જા લખીએ 5mgl/2. ટોટલ ઉર્જા કેટલી? 5mgl/2 ઇક્વલ ટુ ક્યાં કન્વર્ટ થઈ? તો ઉપર ગયો એટલે mgh જેટલી સ્થિતિ ઉર્જા અને કંઈક ગતિ ઉર્જા સી પોઈન્ટ આગળ એટલે kc. મિત્રો અહીં kc ને સૂત્રનો કરતા બનાવીએ તો 5mgl/2 માઇનસ mgh. h મતલબ હમણાં જ આપણે લખ્યું હતું 3/2l. હમણાં h ની આપણે કેલ્ક્યુલેશન કર્યું તો આપણને કેટલું મળ્યું? 3/2l. તો આપણા માટે h છે 3/2l. તો ફાઇનલી 5mgl માઇનસ 3mgl. 5mgl માઇનસ 3mgl. 5 માઇનસ 3 મતલબ 2mgl એટલે ઉપર આવશે 2mgl અને નીચે આપણા માટે છે 2. 1/2 કોમન છે એટલે ઉપર 2mgl અને બાય 2 2 કેન્સલ આઉટ એટલે mgl. મિત્રો સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા થઈ આપણી mgl. તો ફાઇનલી kb બાય kc ઇઝ ઇક્વલ ટુ 2mgl બાય mgl. આનો ગુણોત્તર આપણને મળશે 2. મિત્રો અહીંયા kb આગળ 2mgl ઉર્જા હતી ને kc આગળ mgl ગુણોત્તર લે તો 2. તો આપણો ફાઇનલ જે આન્સર છે એ આવશે 2. મતલબ ફર્સ્ટ આન્સર આપણો ફાઇનલ આન્સર થશે. મિત્રો એનસીઆરટી નો ક્વેશ્ચન છે. એનસીઆરટી ની અંદર ખાલી દોરી અહીંયા પહોંચે ત્યારે ઢીલી થાય ત્યારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આગળ વેગ શોધવાનો કીધો હતો. તો આપણને આ પોઈન્ટ આગળ ડાયરેક્ટલી વેગ જો ખબર છે તો આપણા માટે ક્વેશ્ચન સહેલો થઈ ગયો. મિત્રો એનસીઆરટીને સ્કીપ કરવાની નથી. ઘણી બધી પ્રેક્ટિસ કરીએ આપણે. જરૂરી છે ફિઝિક્સમાં પ્રેક્ટિસ કરવી. ડિફરન્સ રેફરન્સ બુક તમે યુઝ કરશો તો જ તમને ખબર પડશે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય. તો મિત્રો ખાસ યાદ રાખજો એનસીઆરટીનો એક પણ ક્વેશ્ચન જો કે સ્વાધ્યાયનો હોય કે ઉદાહરણનો હોય કે કોઈ કોન્સેપ્ટ હોય એ સ્કીપ કરવાના થતા નથી. એ જીમેન હોય કે નીટ હોય. મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા બીજો ક્વેશ્ચન. મિત્રો અહીંયા એવું કીધું છે કે પદાર્થનું બળ છે આ રીતે બદલાય છે
અને ડિસ્પ્લેસમેન્ટ મતલબ સ્થાનાંતરનો સદિશ આ છે. તો વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ બી, મતલબ આની અંદર એક સ્મોલ બી આપ્યો છે, એની કિંમત શું હોય? ઇફ વર્ક ડન ઇઝ પાર્ટિકલ ઇઝ ધ 0. એટલે કાર્ય 0 થાય તો આની અંદર બી આપેલો છે, એની વેલ્યુ કેટલી? એટલે આનાથી છેલ્લા ક્વેશ્ચનની આપણે જીમેનમાં શું અપેક્ષા રાખી શકીએ? બળનો સદિશ આપ્યો, સ્થાનાંતરનો સદિશ આપ્યો અને બંનેનો દોઢ ગુણાકાર એટલે કાર્ય થાય. આપણને ખબર છે કે W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી, એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી થાય. બળનો સદિશ આપણે લખીએ 2I પ્લસ બીજે પ્લસ કે કેપ ડોટ સ્થાનાંતરનો સદિશ આપણને આપ્યો છે I કેપ માઇનસ 2J કેપ માઇનસ કે કેપ. મિત્રો આ કાર્ય તો 0 કરી દેવાનું છે. આ તો રકમમાં તમને કહી દીધું કે કાર્ય 0 છે. I નો I સાથે ગુણાકાર થશે, I નો J હારે 0 થાય, J નો K હારે 0 થાય, આડાવડા બધા 0 થશે. ક્રોસ ડોટ ગુણાકાર આપણને ખ્યાલ છે ઓલરેડી, એના ગુણધર્મો આપણે ભણી ગયા ડોટ ગુણાકારના. 2 into 1 I ડોટ I એટલે 1, તો આનો આન્સર આવશે 2. બી જે ડોટ જે એટલે 1 અને બી ઇન્ટુ -2 એટલે -2b. ઓકે, અને કે ડોટ કે એટલે 1 બટ -1 અને +1 એટલે -1. ફાઇનલી +2 -1 એટલે 1 -2b ઇઝ ઇક્વલ ટુ 0. 2b સામે જશે એટલે +2b ઇઝ ઇક્વલ ટુ 1, યાને b ઇઝ ઇક્વલ ટુ 1/2. મિત્રો આપણો ફાઇનલ આન્સર આવશે 1/2, અને ઓપ્શન નંબર 2. તો આનાથી સહેલો ક્વેશ્ચન તો જીમેનમાં શું હોય યાર? આપણો આ 22 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા ફરીથી 22 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અગેન તમારો આ ક્વેશ્ચન આવ્યો, જો ફરીથી રિપીટ થયો છે આ ક્વેશ્ચન. બટ અહીંયા ખાલી ફરક એટલો છે કે ઓલી દોરીવાળો વહીવટ નથી. અહીંયા તમને એવું કહી દીધું છે કે ભાઈ એક પદાર્થ જે વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે અને પોઈન્ટ એ આગળ એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. એટલે મતલબ આ પોઈન્ટ આગળ એનો વેગ છે 10 મીટર પર સેકન્ડ. તો કામ પૂરું થઈ ગયું યાર. આ જે હાઈટ હમણાં જે આપણે મેળવી હતી એ જ હાઈટ લેવાની છે, બટ અહીંયા ખૂણો 30 કરવાનો છે. તો આપણે હાઈટ મેળવી લઈએ કે બી પોઈન્ટ આગળ હાઈટ કેટલી થશે, કારણ કે અગેન એ જ વાત કરી છે કે કાઇનેટિક એનર્જી જે છે પોઈન્ટ બી અને સી આગળ એનો રેશિયો શું છે, એનો મતલબ ગુણોત્તર શું છે. સેમ ક્વેશ્ચન છે, બટ અહીંયા તમારો વેગ છે 10 મીટર પર સેકન્ડ આપી દીધો. સેમ ટુ સેમ આપણે h ઊંચાઈ ફાઇન્ડ કરીએ તો h ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ આખું L મતલબ એ ઊંચાઈ આપી 2 મીટર, મતલબ આ સેન્ટર જો આ રેડિયસ આપી 2 મીટર, આ રેડિયસ છે 2 મીટર. તો 2 મીટર માઇનસ આ થશે તમારું 2 cos થીટા, કારણ કે આ પણ 2 મીટર હોય. તો 2 નો કર્ણનો પાસેનો લઘુકોણનો પાસેનો ઘટક એટલે કર્ણનો કોસ ઘટક, મતલબ 2 મીટરનો આ કોસ ઘટક એટલે 2 cos થીટા, એટલે 2 માઇનસ 2 cos 30, 2 કોમન, 1 માઇનસ cos 30. cos 30 અંશની કિંમત મિત્રો √3/2, એમ એટલે 2 into 1 minus √3/2. ફાઇનલી આમાં 2 જે છે એ લસા કાઢ લઈએ, આ 2 આરે કેન્સલ થઈ જશે એટલે 2 આની આરે ગુણીએ તો 2 minus √3. તો ફાઇનલી આપણને હાઈટ મળી 2 minus √3, આટલી હાઈટ. સેમ અહીંયા જોઈએ કે આ હાઈટ જો આપણે બનાવવાની હોય, આ હાઈટ, તો આ ખૂણો 30 છે, આ 90 છે, તો બાકીનો જે ખૂણો બચશે એ 60 નો થશે, કારણ કે અર્થ હાફ સર્કલ હોય 180 નો ખૂણો હોય, તો 90 આ 30 આ એટલે 90 30 કેટલું થયું? 120, અને 120 ને 60 બીજા એટલે 180, એટલે હાફ સર્કલ પૂરું થઈ ગયું. આ ખૂણો ઉપરનો જે એંગલ આપ્યો 60 ડિગ્રી છે, તો આ 2 મીટરમાં 2 cos 60 પ્લસ કરવાનું છે. તો ઈ હાઈટ જો આપણે મેળવી અહીંયા તો એની જરૂર પડશે ત્યારે ચલો મેળવી લેશો. અત્યારે તો આપણે આ હાઈટ ફાઇન્ડ કરી છે, બરાબર? ઓકે, ચલો અહીંયા ગતિ ઉર્જા કેટલી? એ પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 1/2 mv², મતલબ 10^². અહીંયા વેગ 10 છે, અને અહીંયા આગળ ગતિ ઉર્જા છે એ કેટલી છે? તો કે ધારો કે kb છે, અને સ્થિતિ ઉર્જા એટલે mgh છે. તો આપણા માટે 10^2 100, 100/2 એટલે 50, એટલે આ થઈ ગયું તમારું 50 m. ઓકે, kb એમનેમ રહેવા દઈએ.
પ્લસ એમ જી પણ એમને રહેવા દઈએ અને એચની જગ્યાએ લખી નાખીએ 2 - √3. ફાઇનલી આ જી છે એ 10 છે એટલે 10m છે. કેબીને સૂત્રનો કરતા બનાવીએ તો કેબી ઇઝ ઇક્વલ ટુ 50m. આ પદ સામે જશે એટલે માઇનસ આ 10 જીની વેલ્યુ આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 10m 2 - √3. મિત્રો અહીંયા 10m કોમન કાઢીએ તો કૌંસમાં બચશે 5 માઇનસ અહીંયા 10m કોમન કાઢશું એટલે 5, અહીંયા 10m કોમન કાઢશું એટલે 2 -2 અને માઇનસ માઇનસ પ્લસ √3. તો ફાઇનલી કેબી ઇઝ ઇક્વલ ટુ 10m ઇન્ટુ 5 - 2 એટલે 3 પ્લસ √3. 3 પ્લસ √3. મિત્રો બી આગળ આપણને ઉર્જા મળી ગઈ 10m ઇન્ટુ 3 પ્લસ √3. હવે જ્યારે સી આગળ ઉર્જા મેળવીએ ત્યારે આપણે આ હાઇટ જોઈએ HC. સી પોઈન્ટ આગળની હાઇટ જોઈએ તો આ તમારા માટે 2 મીટર છે અને આ 2 cos 60 છે. તો એ હાઇટ કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરીએ. હાઇટ HC એટલે સી પોઈન્ટ આગળ ઊંચાઈ 2 તો હતા જ સેન્ટરથી અંતર પ્લસ 2 cos 60. મિત્રો cos 60 ની કિંમત 1/2 1/2 આરે 2 કેન્સલ એટલે 1 એટલે 2 + 1 યાને 3 મીટર હાઇટ હશે. તમારી HC એટલે સી પોઈન્ટ આગળ હાઇટ છે એ 3 મીટર હશે. તો ફાઇનલી અગેન એ જ કરવાનું છે કે આ પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 1/m10² એ બિંદુ આગળ એટલે કેટલું થયું આની વેલ્યુ આપણને કેટલી મળી 50m. એ ગતિ ઉર્જા કેમાં કન્વર્ટ થશે તો કે સી પોઈન્ટ આગળ આવશે ત્યાં આગળ કંઈક સ્થિતિ ઉર્જા HIT ઉપર અને પ્લસ ગતિ ઉર્જા એટલે 50m ગતિ ઉર્જા. ઓકે આપણે લખી નાખીએ 50m જેટલી ગતિ ઉર્જા ક્યાં કન્વર્ટ થાય તો કે સી પોઈન્ટ આગળ કંઈક ગતિ ઉર્જા બચશે અને કંઈક સ્થિતિ ઉર્જા એટલે mgh. મિત્રો અહીંયા h ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી જ લીધી છે ઓલરેડી 3 મીટર. તો 50m ઇક્વલ ટુ kc પ્લસ આ 3 મીટર એટલે 3mg. તો ફાઇનલી kc ઇઝ ઇક્વલ ટુ 50m માઇનસ 3mg મતલબ 10. ચલો 10 ઇન્ટુ 3 એટલે 30m થશે એટલે 50m માઇનસ 30m એટલે કે 20m. મિત્રો કેસી એટલે કે સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 20m છે. ચલો આપણો ક્વેશ્ચન શું છે? આપણો ક્વેશ્ચન શું છે કે બી આગળ અને સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર મતલબ બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 10m ઇન્ટુ 3 પ્લસ √3. બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા કેબી બાય કેસી આપણે મેળવવાનો છે. બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 10m 3 પ્લસ √3 અને સી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા 20m. તો ફાઇનલી m કેન્સલ આઉટ અને 10 દુ 20. તો આન્સર આવ્યો 3 પ્લસ √3/2 એટલે કેબી બાય કેસી નો આન્સર 3 પ્લસ √3/2. આપણો ફાઇનલ આન્સર જોઈએ મિત્રો 3 પ્લસ √3/2 અને આન્સર છે આપણો થર્ડ, ત્રીજા નંબરનું આપણું ઓપ્શન છે. તો અગેન આ એનસીઆરટી બેઝ ક્વેશ્ચન જ ખરેખર કહેવાય કે આ સર્કલ ઉપર બીજા જુદા જુદા બિંદુ આગળ ગતિ ઉર્જા ફાઇન્ડ કરવાની છે દોસ્તો. પણ અહીંયા આગળ આપણને વેગ આપી દીધો અને ઓલા કેસની અંદર આપણને દોરી છે એ ઢીલી થઈ જાય કેસ કીધો હતો. તો આપણને આ પોઈન્ટ આગળ વેગ ખબર હોવી જોઈએ. મતલબ એનસીઆરટીની અંદર જે લોંગ ક્વેશ્ચન આવે છે જે પ્રૂવ કરવાના, તો એ એક્ઝેક્ટલી એ પ્રૂવ કરવાના પૂછાય નહીં તો કાંઈ નહીં, પણ એનો જે કોન્સેપ્ટ હોય એની અંદરથી જે સૂત્ર ઉપડતું હોય ડાયરેક્ટ આપણે ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ. આ ટાઈપના એનસીઆરટીમાંથી ક્વેશ્ચન હોય મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એનસીઆરટી સ્કીપ કરવાની થતી નથી. ફાઇનલી જીમેન 2025માં 23 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન મિત્રો. A ball having a kinetic energy Ke in projected and the angle of 60 degree. એટલે એક પદાર્થને 60 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.
એક પદાર્થને 60° ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. What will be the kinetic energy of the ball at the highest point of the flight? એટલે જે મહત્તમ ઊંચાઈ વાળો કેસ છે એચ મેક્સિમમ, આ પોઈન્ટ આગળ શું ફાઇન્ડ કરવાનું કીધું આપણને? કાઇનેટિક એનર્જી મતલબ ગતિ ઉર્જા. મિત્રો તો ગતિ ઉર્જાનું તો સૂત્ર આપણને ખબર છે 1/mv², એટલે ડાયરેક્ટ આપણે મૂકીએ ગતિ ઉર્જા K = 1/2mv², એટલે કે 1/2mv². મતલબ આ પોઈન્ટ આગળ ગતિ ઉર્જા મેળવવાનું કીધું તો આ પોઈન્ટ આગળ વેગ આપણને ખબર છે. માની લો કે આપણે આને v વેગથી ઘા કર્યો છે, તો અહીંયા આગળ વેગ એનો v cos θ થશે, v cos 60. પ્રક્ષિપ્ત ગતિ યાદ કરો મિત્રો, મહત્તમ ઊંચાઈ વેગનો માત્ર x દિશાનો ઘટક જ હોય છે. y દિશાનો ઘટક નાશ પામી ગયો હોય, મતલબ y દિશાનો વેગ શૂન્ય થઈ ગયો હોય, અને v cos 60 v cos θ જેટલો જ વેગ હોય સંક્ષિપ્ત દિશામાં. અને આ વેગ આખા માર્ગમાં કંઈ બદલાતો હોતો નથી, કારણ કે સંક્ષિપ્ત દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. એ આપણે ઓલરેડી પ્રક્ષિપ્ત ગતિમાં ભણી ગયા. તો અહીંયા આપણો વેગ કેટલો છે? v cos 60. તો આપણે 1/2mv² ને બદલે શું લખવું જોઈએ? v² cos² 60. મિત્રો cos 60 ની કિંમત 1/2, 1/2 નો સ્ક્વેર 1/4, એટલે આપણો આન્સર આવે 1/2mv² અને 1/4. cos 60 ની કિંમત 1/2 અને સ્ક્વેર 1/4, મતલબ 1/mv² શું હતું? તો કે આ પોઈન્ટ આગળ વેગ v છે, તો આ પોઈન્ટ આગળ ગતિ ઉર્જા છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ આગળ. કેટલી ગતિ ઉર્જા સાથે પદાર્થને ફેંકો? 1/2mv². પણ ઈ ગતિ ઉર્જા આપણને ke આપી દીધી છે, મતલબ આ આપણા માટે ke છે, અને ડિવાઈડ બાય 4, એટલે ફાઇનલ આન્સર આપણો આવ્યો ke/4. ઓપ્શન નંબર 2. તો અહીંયા આપણે બહુ સરળ ક્વેશ્ચન હતો, સિંગલ સ્ટેપનો ક્વેશ્ચન, 23 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો. 24 જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન, 24 જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન. ઇફ ફોર્સ F = α + β x², એટલે કે બળ આપ્યું છે F = α + β x² in x direction, એટલે બળ જે છે x દિશામાં લાગે છે. A work done by the force is 5 joule when the object is displaced in 1 meter. એટલે પદાર્થનું સ્થાનાંતર જ્યારે 1 મીટર થાય ત્યારે કાર્ય થાય છે 5 joule. If the constant alpha is equal to 1n, then beta will be શું? એટલે આલ્ફાની વેલ્યુ જો 1 ન્યૂટન હોય તો બીટાની વેલ્યુ કેટલી થાય? આવું કંઈક કહે છે. સિમ્પલ યાર, કે બળ છે એ એક સારે બદલાય છે, અને કાંઈક બળ વડે થતું કાર્યની વાત આવી. મિત્રો આ બળ છે વેરિયેબલ છે, અંતર સાથે ચેન્જ થાય છે, ફિક્સ બળ નથી. તો આપણા માટે કાર્યનું સૂત્ર W = ઇન્ટિગ્રેશન ઓફ f(x) dx. બળ છે એક સાથે બદલાય એવું બળ છે, કોન્સ્ટન્ટ ફોર્સ નથી, અને એનું સંકલન કરવાનું થાય. મિત્રો અહીં તમને કીધું છે કે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય ત્યારે, તો 1 મીટર થાય ત્યારે 5 જૂલ જેટલું કાર્ય થાય છે. મતલબ આપણા માટે લિમિટ છે 0 to 1 મીટર, અને આ કાર્ય છે એની વેલ્યુ 5 જૂલ, એટલે 5 = ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1. અને બળનું સૂત્ર આપણને આપ્યું છે α + β x², એટલે α + β x² dx. મિત્રો આનું ઇન્ટિગ્રેશન કરી દો એટલે આપણું કામ પૂરું. આલ્ફા ઇન્ટુ dx, મતલબ આલ્ફા કોન્સ્ટન્ટ છે, dx માટે આલ્ફા ઇન્ટુ dx નું ઇન્ટિગ્રેશન થાય x, અને આલ્ફા કોન્સ્ટન્ટ છે એટલે ફાઇનલી આલ્ફા એમનમ, અને dx ઇન્ટિગ્રેશન મૂકશે તો ઇન્ટિગ્રેશન થશે x, 1 નું ઇન્ટિગ્રેશન. bx² માં પ્લસ બીટા એમનમ રહેશે, અને x² નું સંકલન થશે તમારું ઘાતના નિયમ પ્રમાણે, ઘાત 1 પ્લસ થશે એટલે x³ / 3. આ તમારું સંકલન થઈ ગયું, અને લિમિટ મૂકવાની છે 0 to 1, 0 to 1, અને આની વેલ્યુ છે 5 જૂલ. મિત્રો પહેલા આપણે સંકલનમાં ખબર છે આપણે x ની જગ્યાએ અપર લિમિટ મૂકશું ને પછી લોઅર લિમિટ મૂકશું. અહીં લોઅર લિમિટ 0 મૂકશો તો 0 થઈ જશે, એટલે લખવાની કંઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે અપર લિમિટ મૂકશો તો 5 =
આલ્ફા ઇન્ટુ 1 માઇ પ્લસ બીટા ઇન્ટુ 1 નો ક્યુબ 1 અને ડિવાઈડ બાય 3. તો ફાઇનલી આપણો આન્સર હશે 5 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા બાય 3. અને આલ્ફાની વેલ્યુ આપણને આપી દીધી છે 1 ન્યૂટન. તો આપણે આલ્ફા 1 મૂકી દેશું. તો 5 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા બાય 3. 1 આ બાજુ આવશે તો માઇનસ 5 માઇનસ 1 4. 4 અને 3 છે એની હારે ગુણાઈ જશે. એટલે ફાઇનલી બીટા ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 1 એટલે 4 અને 4 હારે 3 ગુણાશે એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ 4 3 12. તો આપણું બીટાની વેલ્યુ આવશે 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર આન્સર આવશે થર્ડ વન. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મિત્રો અહીંયા જીમેન 29 જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન. એક પેન્ડ્યુલમ આપ્યું છે અને અહીંયા એક એમ દળનો પદાર્થ છે એ, અને અહીંયા છે m/2 એના કરતાં અડધા દળનો પદાર્થ છે. હવે અહીંયા જો કીધું છે કે એક સ્ટ્રિંગ છે, માસલેસ સ્ટ્રિંગ, એની ત્રિજ્યા મતલબ લેન્થ r છે, સોરી, તો આ તમારા માટે r છે. 60 ડિગ્રીના ખૂણા ઉપરથી આ પદાર્થને રિલીઝ કરવામાં આવે. આનું દળ m છે ને આનું m/2 આવું કંઈક કીધું છે. એઝ્યુમિંગ ધ ઇલાસ્ટિક કોલિઝન, મતલબ કોલિઝન જે છે એ ઇલાસ્ટિક છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ વેલોસિટી ઓફ બોબ એ આફ્ટર ધ કોલિઝન, એટલે અથડામણ બાદ એ પદાર્થનો વેગ શોધવાનો છે. એન્ડ ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ, ગુરુત્વાકર્ષણનો જે અચળાંક છે એ તમારે લેવાનો છે. સોરી, ગુરુત્વાકર્ષણ એક્સેલરેશન જે લેવાનું છે એ તમારે g લેવાનું છે, ગુરુત્વ પ્રવેગ, રાઈટ? ઓકે મિત્રો યાદ કરો, બે પદાર્થનું ઇલાસ્ટિક કોલિઝન હોય, મતલબ સ્થિતિસ્થાપક સંઘાત હોય. જે વિદ્યાર્થી મિત્રોએ કોલિઝન નામનો ટોપિક જે છે એ વ્યવસ્થિત કર્યો છે એને બધાને ખબર છે કે અથડામણ બાદના બે વેગના સૂત્ર, બંને પદાર્થના વેગના સૂત્ર આવે. આપણે આ પહેલો પદાર્થ ગણીશું અને આ પદાર્થ જે સ્થિર સ્થિતિમાં છે બીજો પદાર્થ ગણશું આ. તો પહેલા પદાર્થના વેગનું સૂત્ર અથડામણ બાદ આવું કંઈક હતું. v1 ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 બાય m1 પ્લસ m2 u1 પ્લસ 2u2 ઇન્ટુ m2 બાય m1 પ્લસ m2. આવી કંઈક ફોર્મ્યુલા હતી. અને v2 એટલે બીજા પદાર્થનો વેગ અથડામણ બાદ, એમાં 1 છે અહીંયા 2 થઈ જાય, આખું ઇન્વર્સ સૂત્ર થઈ જાય. કઈ વાંધો નહીં. આપણે જે અહીંયા છે ને u1, v1, u2 આ બધું છે. u1 છે એ પહેલા પદાર્થનો વેગ અથડામણ પહેલાનો છે. u2 છે એ બીજા પદાર્થનો વેગ અથડામણ પહેલાનો છે. મિત્રો અથડામણ પહેલાનો વેગ u2, બીજો પદાર્થ તો સ્થિર છે અથડામણ પહેલા, મતલબ આ તો 0 છે, મતલબ આ તો પદ 0 થઈ ગયું તમારું. તો ખાલી v1 ની અંદર આટલું જ પદ આવશે, m1 માઇનસ m2 બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1. બટ u1 શું છે? પહેલા પદાર્થનો વેગ અથડામણ પહેલા, મતલબ અહીંયા આવે ત્યારે, આ પદાર્થ જ્યારે નીચે આવે ને અથડાય ત્યારે અથડામણ પહેલાનો વેગ. મિત્રો આનો મતલબ તમારે ખાલી ટાર્ગેટ એટલો જ છે કે આ પદાર્થ અહીંયા પહોંચે ને ત્યારનો વેગ કેટલો. તો આ તો આપણને ખબર છે યાર. આ કેટલી હાઈટ? તો કે h. આ હોય કેટલી? તો કે આ ટોટલ r, એમાંથી r cos થીટા બાદ cos 60 બાદ, એટલે આ થઈ ગયું તમારું r માઇનસ r cos 60. મિત્રો cos 60 ની કિંમત 1/2, r માઇનસ r/2 એટલે r/2. તો આપણા માટે h થઈ ગયો r/2. હવે અહીંયા વેગ શોધવો, મતલબ આ પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા એટલે mgh એ શેમાં કન્વર્ટ થાય? તો કે અહીં ગતિ ઉર્જામાં. તો આપણે આવું લખી શકીએ કે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², અને h તમારા માટે r/2 એટલે mg r/2 ઇઝ ઇક્વલ ટુ 1/2m ઇન્ટુ v². મિત્રો mg ને h ઇઝ ઇક્વલ ટુ r/2, 1/2m 1/2m એટલે m/2 કેન્સલ. તો આપણા માટે v² શું થયું? તો કે gr. આનો મતલબ v થયો √gr. તો આ કેટલા વેગ સાથે અહીંયા ભટકાય? આ પદાર્થ અહીં નીચે પહોંચે ત્યારે કેટલા વેગ સાથે ભટકાય?
√gr જેટલા વેગ સાથે સંઘાત થાય. મિત્રો એ જે સંઘાત થાય એ વેગ આપણા માટે u1 છે. સંઘાત પહેલાનો પેલા પદાર્થનો વેગ મતલબ આ u1 છે, એ જ આપણો માટે v છે √gr. એ અહીંયા મૂકી દેવાનો, m1 - m2 / m1 + m2 મૂક્યો. ચલો આનું દળ છે m, નાનું છે m/2. m માંથી m/2 માઇનસ થાય, અહીંયા ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેશન મૂકી દઈએ ઇક્વલ કરીને. અહીંયા m માંથી m/2 જશે એટલે m - m/2 એટલે m/2 અપોન m + m/2 એટલે 3/2m અને ઇન્ટુ u1 એટલે √gr. મિત્રો આમાંથી m કેન્સલ થઈ જાય, 2 ઉપર જશે એટલે 2r 2 કેન્સલ થઈ જશે ને 1/3 એટલે 1/3 બચશે અને √gr બચશે. મિત્રો તો આપણો ફાઇનલ આન્સર આવ્યો અથડામણ બાદ પેલા પદાર્થનો વેગ 1/3gr. 1/3gr એટલે આપણો આન્સર પહેલો ફર્સ્ટ આન્સર થશે 1/3gr. સરસ ક્વેશ્ચન છે, એનસીઆરટી બેઝ ક્વેશ્ચન છે. મિત્રો યાદ કરો, આપણે અહીંયા પદાર્થને ઉપરથી અહીંથી મૂકો ને ત્યારે અહીંયા પદાર્થનો વેગ શોધવાનો આવો કંઈક એનસીઆરટીમાં ક્વેશ્ચન છે. તો અહીંથી મૂકો તો આ ખૂણો જેમ 60 નો છે એમાં 90 નો ખૂણો થાય. આ જેટલી ટોટલી હાઇટ ગુમાવી દઈએ r જેટલી. આમાં કેટલું ગુમાવતું હતું તો કે r માંથી આપણે r cos θ બાદ કરીને આપણે હાઇટ મેળવી હતી. તો આ ક્વેશ્ચન છે 29 જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. બહુ લાંબુ એક્સપ્લેનેશન છે ક્વેશ્ચનમાં, શું કીધું એ સમજાવી દઉં તમને. આમાં છે ને બે ટાઈપનું છે, એક તો વિધાન છે કંઈક અને એક છે એનું કારણ, રીઝન. તો વિધાનમાં એવું કીધું છે કે ભાઈ આવી કંઈક આકૃતિ છે 3 બોલની, એમાં એક બોલ છે એ 5 મીટર પર સેકન્ડનો વેગ છે, બીજા બોલનો 2 મીટર પર સેકન્ડ છે ને ત્રીજા બોલનો 4 મીટર પર સેકન્ડનો વેગ છે. 3 આઇડેન્ટિકલ સ્ફિયર ઓફ ધ સેમ માસ, મતલબ આનું દળે m છે, આનું દળે m છે અને આનું દળે m છે. બધાને વેગ આપી દીધા. ઇફ યુ વેટ સફિશિયન્ટ લોંગ ફોર ધ ઇલાસ્ટિક કોલિઝન, જો ધ્યાન રાખજો ઇલાસ્ટિક કોલિઝન આપ્યું એટલે સ્થિતિસ્થાપક સંઘાત આપ્યું છે. ટુ હેપન વેન ધ va is equal to 4 મીટર પર સેકન્ડ, vb is equal to 2 મીટર પર સેકન્ડ ને vc is equal to 5 મીટર સેકન્ડ. એટલે એમ કહે છે કે કોલિઝન બાદ બધાના વેગ એટલે a નો વેગ 4 થઈ જશે, b નો વેગ 2 થઈ જશે અને c નો વેગ 5 થઈ જશે. એટલે 5 અને 4 આ બે ટ્રાન્સફર થઈ જશે. મિત્રો આ કમ્પ્લીટલી રોંગ દેખાય છે મને. આ આની યારે કોલાઇડ થાય તો બંનેના વેગ ટ્રાન્સફર થાય. યાદ કરો, સ્થિતિસ્થાપક સંઘાતમાં બંને પદાર્થના દળ સમાન હોય તો વેગની અદલા બદલી થાય. તો 5 મીટર પર સેકન્ડ વેગ આને મળે અને 2 મીટર પર સેકન્ડ આને મળે. મતલબ આનો વેગ થઈ જાય 5 મીટર પર સેકન્ડ અને આ પદાર્થનો વેગ થઈ જાય 2 મીટર પર સેકન્ડ. ચાલો એટલે એનો વેગ 2 મીટર પર સેકન્ડ, અહીંયા કેટલો લખો 4, મતલબ આ રોંગ છે. બીજું ટ્રાન્સફર થયા પછી શું થાય, મતલબ આનો 5 થયો તો 5 મીટર પર સેકન્ડ થી આની હારે કોલાઇડ થાય એટલે આ બેનો વેગ ટ્રાન્સફર થાય. એટલે જ્યારે આ 5 મીટર પર સેકન્ડ થી આની હારે કોલાઇડ થાય તો આનો વેગ 4 છે તો 4 આને મળી જાય અને 5 આને મળી જાય. તો આનો થાય 4 મીટર પર સેકન્ડ, આનો થાય 5 મીટર પર સેકન્ડ અને આનો થાય 2 મીટર પર સેકન્ડ. જેમાં a નો 4 આપ્યો છે, b નો 2 આપ્યો છે અને vc નો 5 આપ્યો. મતલબ આ ખોટું છે. સિમ્પલ આનો ટ્રાન્સફર થાય એટલે 5 આને મળે, 2 આને મળે. 5 આને મળે, 5 મીટર પર સેકન્ડના વેગથી આની હારે કોલાઇડ થાય તો 4 આને મળે ને 5 આને મળે. મતલબ આનો 4, આનો 5 ને આનો 2 જે જવાબમાં નથી, મતલબ વિધાનમાં નથી, એનો મતલબ વિધાન છે રોંગ. એટલે આ વિધાન ખોટું છે. બીજું વિધાન જોઈએ, રીઝન આર. ઇન એન ઇલાસ્ટિક કોલિઝન બિટવીન આઇડેન્ટિકલ માસ, એટલે સ્થિતિસ્થાપક સંઘાતમાં આઇડેન્ટિકલ માસ મતલબ સરખા દળવાળા પદાર્થ માટે 2 ઓબ્જેક્ટ એક્સચેન્જ ધેર વેલોસિટી. એ તો વાત હતી હમણાં. ઇલાસ્ટિક કોલિઝનમાં હંમેશા વેલોસિટી એક્સચેન્જ થાય, અદલા બદલી થાય વેગની. તો આ વિધાન સાચું થયું, મતલબ કારણ સાચું થયું. તો આ સાચું, આ રોંગ અને આ રાઈટ. જોઈએ ચલો, બોથ એ એન્ડ આર ટ્રુ. એ તો ખોટું જ છે, બાકી તો કાંઈ પછી વાંચવાનો સવાલ જ નથી. એ ઇઝ ટ્રુ બટ આર ઇઝ ફોલ્સ. એ ઇઝ ટ્રુ મતલબ એક સાચું છે, મતલબ એ પણ ખોટું. એ તો ખરેખર ખોટું છે, અહીંયા ટ્રુ લખ્યું છે એટલે આન્સર નહીં આવે. બોથ એ એન્ડ આર ટ્રુ
ઓકે, એ અને આર બંને ટ્રુ કે છે એટલે એ પણ નહીં આવે. લાસ્ટ કે એ ઇઝ ફોલ્સ બટ આર ઇઝ ટ્રુ. એ ઇઝ ફોલ્સ એન્ડ આર ઇઝ ટ્રુ, મતલબ આ તમારો ફોર્થ આન્સર રાઈટ થશે. મિત્રો આ ટાઈપનો કોલિઝનમાંથી પ્રશ્ન પૂછાણો છે, એક નોલેજ આધારિત ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીમેન 25 29 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન. મિત્રો અહીં કીધું સેન્ડ ડ્રોપર ડ્રોપ્સ એ સેન્ડ, મતલબ એક સેન્ડ ડ્રોપર એટલે કે રેતી ફેંકનારું એક મશીન છે. એ રેતીને એમટી ઓન એ કન્વેયર બેલ્ટ ઉપર એ રેતી ફેંકે છે. રૂટ સ્પીડ સ્ક્વેર રૂટ સ્પીડ ઓફ ધ બેલ્ટ ઇઝ ડીએમ બાય ડીટી પ્રોપોર્શનલ ટુ રૂટ વી. એટલે કે ક્વેશ્ચન આપ્યું કે 10 સેકન્ડે જે દળ પડે છે રેતીનું એ રૂટ વીના સમપ્રમાણમાં બદલાય છે. If P is the power delivered to the run the belt, the constant speed, then which of the following relationship is true? તો પાવર માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? અને એને કીધું પાવર ડિલિવર ધ રન બેલ્ટ ઇઝ કોન્સ્ટન્ટ, એટલે પાવર જે છે કોન્સ્ટન્ટ બેલ્ટને મળતો રહે છે, અને ડીએમ બાય ટીટી છે રૂટ વી છે. મિત્રો સિમ્પલ આપણી પાસે પાવરની ફોર્મ્યુલા છે, પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી. પાવર કોન્સ્ટન્ટ ડિલિવર થાય, બળ ગુણ્યા વેગ આપણી પાસે ફોર્મ્યુલા છે. ઓકે, હવે એને કીધું ડીએમ બાય ટીટી રૂટ વી છે. તો આપણે એફ ઇઝ ઇક્વલ ટુ આમ લખાય, યાદ કરો, વી એક અચળ વેગથી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ સ્પીડથી કોન્સ્ટન્ટ સ્પીડ થશે બેલ્ટ ગતિ કરે, એટલે વી અચળ છે. તમને ના ખ્યાલ હોય તો કહી દઉં મિત્રો, એફનું સૂત્ર આવું થાય, ડીપી બાય ડીટી, અને અહીંયા વેગ વી. પી એટલે એમ વી, અને એમ દળ અચળ હોય, અને ડીવી બાય ડીટી એટલે પ્રવેગ. એટલે આપણું સૂત્ર બને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. બટ અહીંયા સ્પીડ અચળ છે, એટલે પી બરાબર જ્યારે એમ વી લખીએ એમાં વી અચળ બહાર આવે, અને એમ વિકલનમાં જાય, એટલે ડીએમ બાય ડીટી એ વિકલનમાં આવશે એમ, અને વી એમનો. એટલે ફાઇનલી ફોર્મ્યુલા બને વી સ્ક્વેર ઇન્ટુ ડીએમ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પાવર પી. અને ડીએમ બાય ડીટી છે ને રૂટ વીના સમપ્રમાણમાં બદલાય છે, એટલે આપણે વી સ્ક્વેર આ અને ડીએમ બાય ડીટી તમારું રૂટ વી મૂકશું, તો ફાઇનલી પાવર વી સ્ક્વેર અને આ રૂટ વી એટલે વીની 1/2 ઘાત, વીની 1/2 પાવર થશે અને આ 2 પાવર થશે. તો ફાઇનલી મિત્રો વેગ આધાર સરખો છે, ઘાતનો સરવાળો થાય, એટલે પાવર કોના સમપ્રમાણમાં થશે? તો કે વી રેસ ટુ 2 અને 1 + 2 એટલે વી રેસ ટુ 2 + 1/2. તો ફાઇનલી પી પ્રપોર્શનલ ટુ વીની 2 + 2 1/2 એટલે બધું 4 + 1 એટલે 5/2, એટલે વી રેસ ટુ 5/2. એટલે પાવર જે છે ને એ વીની 5/2 ઘાતમાં. તો પાવરનો વર્ગ કરી દો મિત્રો, આ પાવર છે તો અહીંયા પાવરનો વર્ગ કીધો છો, તો અહીંયા પાવરનો વર્ગ કરો તો આનું વર્ગમૂળ થાય, તો પ્રપોર્શનલ ટુ આનું વર્ગમૂળ કરો એટલે 1/2 ઘાત નીકળી જશે, એટલે વી રેસ ટુ 5 થઈ જાય. તો પાવરનો વર્ગ છે એ કોના સમપ્રમાણમાં થયો? વીની 5 ઘાત. મિત્રો અહીંયા રહ્યો પાવરનો વર્ગ વીની 5 ઘાત, એટલે આપણો આન્સર થશે 4. ઓકે, ફાઇનલી 29 જાન્યુઆરી ઇવનિંગ શિફ્ટનું પેપરનું ક્વેશ્ચન આપણે જોઈ લીધો. ટોટલી કાર્ય ઉર્જા પાવરમાંથી પૂછાયેલા બધા જ ક્વેશ્ચનનું મિત્રો એનાલિસિસ થઈ ગયું છે. આ ટાઈપના ક્વેશ્ચનો નોર્મલી જીમેઇનમાં પૂછાતો હોય, તો મને લાગે છે કે થોડુંક વિચારીએ તો આરામથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ, કોઈક બહુ પ્રોબ્લેમ નથી થતો. બટ થોડુંક પ્રેક્ટિસની પણ જરૂર હોય છે, અને થોડુંક એનસીઆરટીને ફોલો કરી અને એના દરેક સ્વાધ્યાયના ક્વેશ્ચન, ઉદાહરણના ક્વેશ્ચન, એમાં શું કોન્સેપ્ટ આવે એ થોડુંક વિચારીને જવું જોઈએ. તો આઈ હોપ લગભગ બધું સમજાય જાય. થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરીથી નેક્સ્ટ ટાઈમ એક નવા વિડીયો સાથે મળશું.